હેલો ફ્રેન્ડ્સ, મુઠિયા ઢોકળાનું નામ તો સાંભળ્યું જ હશે. તો મસ્ત મજાના પોચા પોચા ઢોકળા બને તેની રેસીપી આજે હું શેર કરું છું. 1 વાટકો ઝીણો લોટ, 1 વાટકો જાડો લોટ, મતલબ રોટલી અને ભાખરીનો લોટ, અડધો વાટકો ચણાનો લોટ, પછી હળદર, મીઠું, તેલ અને મેથી નાખી બધું મિક્સ કર્યું. પછી નાખ્યો લીંબુનો રસ નાખ્યો, અડધું લીંબુ નાખ્યું, આખું તો ન નાખ્યું. સોડા તમે લોકો નાખતા હોય તો ભલે, અમે નથી નાખતા. પછી લીલા મરચાં, લસણ અને આદુનો ટુકડો નાખી એની પેસ્ટ બનાવી હતી મેં, એ નાખી અને લીંબુનું બી પડી ગયું હતું તો મેં કાઢ્યું એમાંથી, ધ્યાન રાખ્યું પણ તોય પડી ગયું. પછી લીલા મરચાં ને લસણવાળી પેસ્ટ બનાવી હતી નાખી અને લસણવાળી લાલ ચટણીમાં જે ચટણી લસણવાળી કરીએ આપણે એ તીખી ચટણી નાખી. અને એ ચટણી એમનેમ નથી નાખી, મમ્મીએ એમાં પાણી થોડુંક નાખ્યું અને એમાં પછી પાણીમાં એ લસણવાળી ચટણી મિક્સ કરી અને પછી નાખી છે. અને પછી મમ્મીએ લોટ બાંધી લીધો. લોટ આપણે રોટલીનો બાંધીએ તેવો બાંધવાનો છે, બહુ કઠણ એવો નથી રાખવાનો, કેમ કે ઢીલો લોટ રાખશો ને તો ઢોકળા સરસ પોચા થશે, એમાં સોડાની જરૂર નહીં પડે. તો મમ્મીએ લોટ બાંધ્યો અને ફાઇનલી પછી તેલ નાખી અને રોટલીનો લોટ ટૂંપીએ એવી રીતે ટૂંપી નાખ્યો. અને પછી મુઠિયા વાળી અને મમ્મીએ મૂકી દીધા કઢાઈમાં સ્ટેન્ડ ઉપર અને ઢાંકી દીધા. અને હવે ફાઇનલી ઢાંકી અને આ થઈ ગયા ઢોકળા 15 મિનિટમાં તૈયાર.